મિત્રો તમારા રેશન કાર્ડ ઉપર તમને કેટલું અનાજ મળવા પાત્ર છે? કારણ કે ઘણી વખત તમે રેશન કાર્ડ ઉપર જે તમે અનાજ લેવા જાઓ છો તમને તો ખ્યાલ છે જ નહીં. જ્યાં તમે દુકાનદાર જાઓ એટલે ચિઠ્ઠી બનાવીને આપી દે છે કેટલું, અને કારણ કે તમને પાકી તો ખબર જ નથી કે તમારા રેશન કાર્ડ ઉપર તમને કેટલું અનાજ મળે છે. તો આપણે કઈ રીતે ચેક કરવાનું છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે આ વિડીયોની અંદર લઈને આવ્યો છું. ઘરે બેઠા મિત્રો ચેક કરી શકો છો, ક્યાંય પણ પૂછવાની જરૂર છે નહીં. તો સૌથી પહેલાં તો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ તો હશે જ. તો રેશન કાર્ડની અંદર છે ને મિત્રો, સૌથી પહેલાં તમારે ચેક કરવાનું છે કે રેશન કાર્ડની અંદર કેટલા નામ છે અને તમે કેટલા સમયથી રેશન કાર્ડ અપડેટ કરાયેલું નથી. કારણ કે તમે અપડેટ કરાયેલું ના હોય ને તો ઘણી વખત છે ને રેશન કાર્ડમાંથી જે સંખ્યા છે ને, રેશન કાર્ડમાં કેટલા નામ આપેલા છે ને એમાંથી અમુક વખત નામ નીકળી પણ જાય છે. એટલે મિત્રો રેશન કાર્ડની અંદર તમને જે અનાજ મળવા પાત્ર હોય ને ઓછું મળતું હોય છે અને તમને એવું લાગતું હોય છે કે રેશન કાર્ડની અંદર અમને અનાજ ઓછું મળે છે. તો પહેલાં તો મિત્રો તમારે ચેક કરવાનું છે કે રેશન કાર્ડની અંદર જે તમને અનાજ મળે છે એ તમારી રેશન કાર્ડ ઉપર કેટલી સંખ્યા છે, 4 છે, 5 છે, 6 છે કે 8 છે, મતલબ 7, જેટલા પણ રેશન કાર્ડની અંદર નામ છે ને એટલા મિત્રો રેશન કાર્ડની અંદર જે પણ અનાજ મળે છે નામ વાઇઝ તમને રાશન આપવામાં આવે છે. હવે પહેલું તો તમારે રેશન કાર્ડની ઉપર ચેક કરી લેવાનું. સમજી લો કે રેશન કાર્ડની અંદર તમને 6 નામ છે તો એ મળવાપાત્ર જથ્થો તમે ચેક કરી શકો છો. પણ તમને ઓનલાઈનની અંદર તમારું કોઈ નામ નીકળી ગયું છે તો તમને તો ખ્યાલ જ ના હોય. તો તમે પહેલાં એ ચેક કરો કે તમારા રેશન કાર્ડની અંદર તમારા 6 નામ દેખાડે છે પણ ઓનલાઈનની અંદર કોઈ એવું નામ નીકળી ગયું હોય, તમને ખ્યાલ પણ ના હોય કારણ કે તમે આધાર અપડેટની કોઈ સિસ્ટમ ના કરેલી હોય, ટાઈમે તમે કોઈ ડોક્યુમેન્ટ ન આપ્યા હોય તો તમારું કોઈક નામ નીકળી જાય જેના ડોક્યુમેન્ટ ના પહોંચ્યા હોય. તો એમાંથી સંખ્યા મિત્રો સમજી લો કે એક સંખ્યા નીકળી જાય છે તો વધ્યા 5 જ. હવે 5માં તમને મળવાપાત્ર જથ્થો તમને દેખાડતો હોય એ તમને આપવામાં આવતું હોય અને તમને એવું લાગતું હોય કે દુકાનદાર દ્વારા ઓછું આપવામાં આવે છે. પણ મિત્રો ઘણી વખત એવું નથી બનતું. તમારા રેશન કાર્ડની અંદરથી અમુક નામ તમે આધાર અપડેટમાં કોઈક ડોક્યુમેન્ટ ન આપ્યા હોય ટાઈમે તો તમારું રેશન કાર્ડની અંદરથી છે ને મિત્રો નામ નીકળી ગયું હોય તો સંખ્યા મિત્રો ઘટી જાય તો રેશન કાર્ડની અંદર જે મળવાપાત્ર જથ્થો છે એ પણ મિત્રો છે ને ઘટી જાય. હવે પહેલાં મિત્રો છે ને તમારે ચેક કરવાનું છે. તમારે કઈ રીતે ચેક કરવાનું છે એ તમને કહી દઉં. અત્યારે એપ્લિકેશન મિત્રો આવે છે એ KYC કરવા માટે ઓનલાઈન એપ્લિકેશન છે માય રેશન કાર્ડ ગુજરાત. આ એપ્લિકેશનને મિત્રો તમારે ડાઉનલોડ કરવાનું છે. તમારા મોબાઈલ નંબરથી તમારે એને લોગિન કરી લેવાનું છે. એવું નથી મિત્રો, કોઈ પણ મોબાઈલ, એટલે તમારી પાસે જે મોબાઈલ હોય ને એ મોબાઈલ નંબરથી કાયમિક માટે લોગિન આઈડી તમારે બનાવી લેવાની છે. જેની અંદર તમને મિત્રો ઘણા બધા ઓપ્શન મળશે. એમાંથી તમને એક KYCનું એક ઓપ્શન મળશે જેની અંદર તમે ક્લિક કરશો ને એટલે તમારી ત્યાં સંખ્યા દેખાડશે. સંખ્યા જોઈ લો કેટલી છે, રેશન કાર્ડમાં કેટલી છે અને જે તમને અંદર ઓનલાઈન બતાવે છે એ કેટલી છે. પહેલાં જુઓ અને મેચ કરો. પછી જે રેશન કાર્ડની અંદર તમને મેં પહેલાં એક વિડીયો બનાવેલી છે આપણી, પછી તમારી જે સંખ્યા છે, તમારી એક સંખ્યા દીઠ મિત્રો કેટલું તમને અનાજ મળવા પાત્ર છે એ તમે જોઈ લો. તમને એ રેશન કાર્ડની અંદર જોવા મળી રહેશે એ પણ ઓનલાઈન. હવે એ ઓનલાઈન મિત્રો આપણે કઈ રીતે ચેક કરવાનું છે એ પણ તમને કહી દઉં. એ મિત્રો ઓનલાઈન આપણે સબમિટ કરવાનું છે. ઓનલાઈન તમને મળવાપાત્ર જથ્થો આપણે પહેલાં ચેક કરવાનું છે. પહેલાં તમે સંખ્યા ચેક કરી લો, પછી તમને જે મળવાપાત્ર જથ્થો કેટલો છે એ ચેક કરવા માટે તમારે છે ને વેબસાઇટમાં જવાનું છે. જે વેબસાઇટનું નામ પણ તમને અહીંયા દેખાડી રહ્યો છું એ વેબસાઇટ નામમાં જવાનું છે અને જે તમે વેબસાઇટને ઓપન કરશો એટલે ત્યાં એક ઓપ્શન લાલ કલરમાં દેખાતું હશે તમને મળવાપાત્ર જથ્થો. તો એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો તો ત્યાં તમને તમારું રેશન કાર્ડ નંબર નાખવાનું ઓપ્શન આવશે અને કેપ્ચા કોડ આવશે. એ કેપ્ચા કોડને તમારે છે ને એન્ટર કરવાનો રહેશે. જેવો તમે તમારા રેશન કાર્ડનો નંબર અને કેપ્ચા કોડ નાખશો એટલે તમને જે મળવાપાત્ર જથ્થો છે કે જે પણ સમજી લો કે NFS જે PH બાજરી છે અથવા NFSની જે ઘઉં છે અથવા NFS PH ફાઇન્ડ ચોખા છે અથવા ડબલ કોફી 9 મીઠું અને રેમકિન્સ મીઠું છે સપ્ટેમ્બર 2024નું જે અત્યારે આવતું હોય આ બધી સિસ્ટમ તમને દેખાડતી હશે. અને બીજા નંબરમાં કે જે તમને મળવાપાત્ર જથ્થો છે એ તમને દેખાડશે અને લાસ્ટમાં તમને કોઈ તમારે કિંમત, કોઈ રૂપિયા તમારે એને ચૂકવવાના છે કે નથી ચૂકવવાના તો એનો ભાવ પણ તમને ત્યાં, ભાવ જે પત્ર છે એ રકમ પણ તમને ત્યાં જોવા મળી રહેશે. જો કોઈ તમારી પાસે પૈસા લે તો તમે ઓનલાઈન પણ ચેક કરીને એમને દેખાડી શકો છો કે ભાઈ મારા રેશન કાર્ડની અંદર તો કોઈ મતલબ કિંમત અહીંયા દેખાડતી નથી, રકમ નથી દેખાડતી, તો તમે એ પણ કહી શકો છો એમ.
તો તમારે આવી રીતે ઓનલાઈન ચેક કરી લેવાનું છે, કારણ કે ઘણી લોકોને મિત્રો આ પ્રોબ્લેમ છે. અને જો તમારા રેશન કાર્ડની અંદરથી નામ કોઈ નીકળી ગયું છે તો તમારા ગામની અંદર પંચાયતનું જે પણ વ્યક્તિ કામ કરતા હોય VCE એ તમને તમારું નામ ચડાવી આપશે. ત્યાં જઈને તમે KYC અને તમારું આ નામ ચડાવવું હોય ને તો તમે રેશન કાર્ડની અંદર ચડાવી શકો છો મિત્રો. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા રેશન કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડને લગતી તમને દરેક માહિતી આપણે ગુજરાતીમાં શીખવીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી મિત્રો નવી નોટિફિકેશન નવા વિડીયોની તમને સૌથી પહેલાં મળતી રહે. ટેચ ગુજરાતી ઇન્ફોર્મેશન 1 તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.